રામ રામ બધાને. કેમ છો? મજામાં? હવે ઘણા ના કહેતા હું તમને ટૂંકમાં સમજાવું એમ, એટલે મતલબ ટૂંકી વાત કરીને સમજાવે. તો તમે ગમે એને ટૂંકી વાત કરીને સમજાવવા જાઓ ને, લાંબી વાત કરે જોઈ લેવું તમારે. અને જો તમે લાંબી લાંબી વાત કરીને જો એને સમજાવવા જાઓ હાવ નિરાયતે, એના મગજમાં ઉતરે તો એ ટૂંકી વાતમાં સમજી જાય બોલો. એટલે એનું કારણ છે કે તમે એને સમજાવવા જાઓ ને એટલે એના મગજમાં લાંબા ટૂંકી કરવાની વધારે ટેવ હોય. એટલે તમે લાંબી વાત કરો તો એ ટૂંકમાં સમજી જાય, અને ટૂંકી વાત કરો તો એની વાતને લાંબી કરી નાખે. કે લાંબા ટૂંકી જ કરવી પછી ક્યાં વાત છે. એટલે એવું ઘણી વખત થાય. તમારા થયું એવું કંઈ? કહેજો મને એવું થયું હોય તો કંઈ. કોઈને સમજાવવા જાઓ ને એટલે ટૂંકમાં ના સમજાવતા, સામે પલોઠી વાળીને બેસી જાજો. એ તો નહીં સમજવાનું તો નહીં સમજે, તોય પલોઠી વાળીને સમજાવશો તો નહીં સમજે, કારણ કે તમે લાંબી વાત કરશો તો ટૂંકમાં તમને સમજાવી દે, અને ટૂંકમાં સમજાવો તો લાંબી વાત કરશે. એવું થાય બધું. એટલે આવું હાલે છે બધું, સમજી ગયા? કાંઈ વાંધો નહીં, હાલે રાખે દુનિયા છે આ તો, બરોબર ને? જય માતાજી.